નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજે આપણે ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર મિત્રો મુક્ત પતન એટલે શું, ઓકે, જો કે આ થિયોરિટિકલ આપણે અભ્યાસ કર્યો છે એમ છતાં પણ મુક્ત પતન એટલે શું અને એ મુક્ત પતન પામતો હોય એવા પદાર્થ વિશેની આપણે ચર્ચાઓ કરવાની છે. જો કે આ એક એક્ઝામ્પલ છે, અહીંયા મૂકવામાં આવેલો ઉદાહરણ છે, ઓકે, પણ એ થિયોરિટિકલ પણ આપણે અભ્યાસ કરી જોયા છીએ. તો સૌથી પહેલાં મુક્ત પતનની ડેફિનેશન આપીએ તો જો પૃથ્વીની સપાટીથી, ઓકે મિત્રો, જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી થોડી ઊંચાઈ પરથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે એટલે કે છોડી દેવામાં આવે, એટલે લખવું કે જો પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈથી કોઈ પદાર્થને છોડી દેવામાં આવે, છોડી અથવા તો એને મુક્ત કરી દેવામાં આવે, ઓકે, મુક્ત કરવામાં આવે તો શું થાય, તો કે ત્યારે તે પદાર્થ પર પૃથ્વીનું એક બળ લાગે છે. તમને બધાને યાદ હશે આ બળ કયું મિત્રો, તો કે ગુરુત્વ બળ. તો કે તે પદાર્થ ઉપર પૃથ્વી વડે ગુરુત્વ બળ લાગે છે અને તેથી તે પ્રવેગી ગતિ કરે. કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે છે. અને આ સ્થિતિમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એવા પ્રવેગને મિત્રો કહેવાય ગુરુત્વ પ્રવેગ જી. તેને પ્રવેગી ગતિ, આ પ્રવેગ ને સંકેતમાં સ્મોલ જી, જેનું મૂલ્ય મિત્રો છે 9.8 એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એ લેવામાં આવે છે, ઓકે મિત્રો. તો આપણે એમની વાત કરીએ કે આ જે છે એ લેવામાં આવે છે, ઓકે. બીજું, ગુરુત્વને કારણે ઉદ્ભવતા પ્રવેગના માનને આપણે જી વડે દર્શાવીશું. જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો તેને મુક્ત પતન કહે. સામાન્ય રીતે મિત્રો તમે કોઈ પથ્થરને અગાસીની ટોચ ઉપરથી છોડી દો એટલે સ્વાભાવિક છે કે એ પથ્થર પર કંઈક પૃથ્વી વડે બળ લાગે છે, અને એ બળ એટલે કયું બળ, તો કે ગુરુત્વ બળ લાગે છે. એટલે પથ્થર કેવો જશે? નીચે તરફ જશે, પૃથ્વી તરફ. હવે ગુરુત્વ બળની અસર હેઠળ જ્યારે નીચે તરફ જાય એટલે સ્વાભાવિક છે કે એના વેગમાં વધારો થાય, એટલે કે શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. તો એવો પ્રવેગ છે એને આપણે સામાન્ય રીતે ગુરુત્વ પ્રવેગ કહીએ, અને જેનું મૂલ્ય છે એ કોની માટે આ મૂલ્ય છે, તો એ યાદ રાખો કે એનું મૂલ્ય છે એ માની લો કે આ પૃથ્વી હોય, ઓકે, આ શું છે? પૃથ્વી છે, આ એનું કેન્દ્ર છે, ઓકે. પૃથ્વીના કેન્દ્રથી સપાટી એટલે આ સુધીની જે અંતર છે એને એની ત્રિજ્યા કહેવાય. અને પૃથ્વીની જે ત્રિજ્યા છે એ મિત્રો 6600 કિલોમીટર છે. કેટલી છે? 6600 કિલોમીટર, ઓકે. તો 6600 કિલોમીટર કરતાં ઓછી ઊંચાઈએથી જ્યારે પદાર્થને છોડવામાં આવે તો જ તે પદાર્થ પૃથ્વી તરફ આવે, એટલે કે પૃથ્વી વડે તે પદાર્થ ઉપર ગુરુત્વ બળ લાગી શકે. એટલે અહીંયા કન્ડિશન એવી, માની લો કે આ ઊંચાઈ છે, તો આ ઊંચાઈથી અહીં સુધી આવવા માટે અહીંયા એચ અંતર છે, પણ આ એચ કેવો હોવો જોઈએ? કન્ડિશન એ કે આર ગ્રેટર ધેન ડબલ એચ, આવો એચ આર ડબલ ગ્રેટર ધેન એચ. એટલે મેં તમને શું કહ્યું કે ત્રિજ્યાની સાપેક્ષમાં
પૃથ્વીની સપાટીથી જે ઊંચાઈ છે એ કેવી હોવી જોઈએ? ખૂબ નાની હોવી જોઈએ. ઓકે, ત્યારે જ આપણે યાદ રાખવાનું કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 જેટલું અચળ લઈ શકીએ. અને એવા સંજોગોમાં આ પદાર્થ જ્યારે અહીંથી પૃથ્વીની સપાટી તરફ નીચે પડતો હોય ત્યારે અહીંયા હવા હશે. ઓકે, પણ એ હવા આ પદાર્થને ગતિ કરવામાં ક્યાંય અવરોધ ઉત્પન્ન કરતી હોવી જોઈએ નહીં. તો એવા સંજોગોમાં આપણે એ પ્રવેગ છે અથવા તો આ ગતિ છે એને મુક્ત પતન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ઓકે, તો મુક્ત પતનની આપણે ડેફિનેશન જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ કે મુક્ત પતન છે એની અંદર આપણે પ્રવેગ ઝીને કેવું લીધું? તો કે અચળ લીધો, અને એ મૂલ્ય કેટલું છે? તો કે આપણું 9.8 જેટલું. હવે આવી ગતિને આપણે સામાન્ય રીતે જોઈએ તો મુક્ત પતન પામતી ગતિ હંમેશા વાય અક્ષની દિશાઓમાં થતી હોય. ઓકે, કઈ અક્ષની દિશામાં થતી હોય? વાય અક્ષની દિશામાં એ ગતિ થતી હોય. કાં તો એ ધન વાય અક્ષની દિશા હોય અને કાં તો એ ઋણ વાય અક્ષની દિશા હોય. તો મિત્રો આપણે ધન અને ઋણ કેવી કઈ રીતે, તમને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ ધન દિશા કોને કેવી અને ઋણ દિશા કોને કેવી? તો હું એક ઉદાહરણ આપું કે માની લ્યો કે તમે આ જમીન છે, આ પૃથ્વી છે, એની સપાટી છે. ઓકે, સપાટીથી તમે માની લો કે એક અગાસી છે, મકાન છે બહુમાળી. ઓકે, આ એક મકાન છે. મકાનની ટોચ ઉપર અહીંયા તમે ઊભા છો. આ ટોચ ઉપરથી તમે જ્યારે પથ્થરને મૂકી દો એટલે પથ્થર ક્યાં ગતિ કરતો આવશે? નીચે તરફ. ઓકે, તો યાદ રાખો, જ્યાં તમે વસ્તુને મુક્ત પતન કરાવો છો, ક્યાંથી કરાવી? તો અગાસી ઉપરથી મુક્ત પતન કરાવો છો. તો જ્યાંથી પદાર્થને તમે ગતિ કરાવો છો એ ઊંચાઈથી આપણે અહીંયા એક્સ અને વાય અક્ષ દોર નાખવાના. આ એક્સ અક્ષ અને વાય અક્ષ. આ થાય તો કઈ? ઋણ વાય અક્ષ અને આ ધન વાય અક્ષ. પદાર્થ કાં તો નીચે આવશે અને કાં તો આ સપાટી ઉપરથી પદાર્થને ઉધ્વ દિશામાં તમારે ફેંકવાનો રહેશે. જો તમે ઉધ્વ દિશામાં ફેંકો તો ત્યારે કઈ ગતિ કહેવાય? તો કે ધન વાય અક્ષની દિશા કહેવાય. જો પદાર્થને અધો દિશામાં ફેંકો એટલે કે નીચે તરફ, તો કઈ અક્ષની દિશા કહેવાય? તો કે ઋણ વાય અક્ષની. તો મિત્રો જ્યારે મુક્ત પતન થતું હશે ત્યારે આપ સૌ કહી શકશો કે મુક્ત પતન વખતે માત્ર ને માત્ર વાય અક્ષની દિશા પણ કઈ? તો કે ઋણ વાય અક્ષની દિશામાં જ એ પદાર્થ ગતિ કરતો હોય છે. એટલે આવા સંજોગોમાં આપણે જ્યારે ઋણ વાય અક્ષની દિશામાં જ્યારે થતું હોય એટલે ખાસ અહીંયા ધ્યાન એ રાખજો કે આવા સંજોગોમાં આપણે ઋણ કોને કેવી અને ધન કોને કેવી એમાં મેં તમને સંદર્ભ કીધું. તો આપણે સ્વાભાવિક છે કે જ્યારે ગતિના સમીકરણો તારવતા હોય ત્યારે આ નીચે તરફ ગતિ કરે. ઓકે, અને ત્યારે જે પ્રવેગ ઉત્પન્ન થાય એને આપણે ઋણ લેવો પડે. એટલે ઝીનું મૂલ્ય એ બરાબર ઝી, પણ ઝી કેવો લેવાનો? તો કે ઋણ લેવાનો, નીચે તરફ છે એટલા માટે. ઓકે, યાદ રાખજો. એટલે નિશાની પણ અહીંયા દોરું છું, નીચે માટે ઝી ઋણ. હવે ઝીનું મૂલ્ય કેટલું છે? તો કે 9.8 લેવાનું છે અને એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બીજું આપણે એક્સ લેતા હતા ત્યાં લેશું શું? માઇનસ વાય લેશું. ઓકે, આપણું પ્રવેગી ગતિના સમીકરણો આના માટે મેળવ્યું તો મુક્ત પતન પામતા પદાર્થના સમીકરણો. ઓકે, હવે બીજું યાદ રાખો, મુક્ત પતન થતું હોય ને મિત્રો ત્યારે અહીંથી આપણા હાથમાંથી, દાખલા તરીકે પથ્થર બહુમાળી મકાનની ટોચ ઉપર તમારા હાથમાં હોય તો સ્વાભાવિક છે કે એ પથ્થર તમારા હાથમાં હોવાથી એનો જે પ્રારંભિક વેગ છે એ કેટલો હશે? તો કે 0 હશે. ઓકે, એટલે V0 બરાબર શું લેવાનું છે?
0 લેવાનું છે. એ બરાબર કેટલું લેવાનું? -g એટલે કે -9.8. x બરાબર શું લેવાનું છે? -y લેવાનું છે. તો આવી કિંમતો આપણે અચળ પ્રવેગી ગતિના 3 જે સમીકરણો છે એમાં મૂકી. આપણું અહીંયા હું 2 વિભાગ પાડું છું જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, અહીંયા લખું છું અચળ પ્રવેગી ગતિ ના સમીકરણો. ઓકે, અને અહીંયા લખું છું મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણ. ઓકે, તો આપણે મુક્ત પતન પામતા પદાર્થ અને અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી કેવી રીતે મેળવીએ? તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ હતું v બરાબર v0 વત્તા at. આ બધા જાણતા જ હશો. ઓકે, કે આવું કંઈક સૂત્ર હતું જ્યાં v છે એ અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ, a બરાબર પ્રવેગ અને t બરાબર સમય છે. તો જો આપણે આ સમીકરણની અંદર ઉપરની આ 3 કિંમતો મૂકીએ તો આપણું સૂત્ર છે એ કંઈક આવું બનશે. જોઈએ આપણે આ સૂત્ર કેવી રીતે મળે છે મિત્રો. ઓકે, તો સૌપ્રથમ આપણે અહીંયા હું એ સૂત્ર લખું છું. તો v ની જગ્યાએ શું રહેશે? v જ રહેશે બરાબર v0 ની જગ્યાએ શું લઈ લેવાનું? 0 વત્તા a ની જગ્યાએ શું લેવાનું? -g અને t ની જગ્યાએ t, કારણ કે સમય તો એને પણ ગતિ કરતો હશે એટલે લાગવાનો છે એટલે t. તો આપણું સૂત્ર આવું બને કે v બરાબર -gt. ઓકે મિત્રો, આપણું આ અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ. જો એમાં તમે કિંમત મૂકો g ની તો સૂત્ર હજી આગળ આવું વધારી શકાય કે v બરાબર -9.8t. ઓકે, અને એ માટેનો આપણો જે પ્રવેગનો એકમ શું છે? તો કે મીટર પ્રતિ સેકન્ડ. તો આપણું આ સૂત્ર છે એ મળે. ટી તો અચળ છે એટલે તમે એ તો જી તો અચળ છે એટલે 9.8 જ લેવાનો. ટીની જુદી જુદી કિંમતો માટે તમે એ પદાર્થનો અંતિમ વેગ છે ઊંચાઈ સાથે જાણી શકો. તમે કોઈ પથ્થરને દાખલા ચોથા માળની અગાસી ઉપરથી છોડી દો અને તમે પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડે વેગ જાણવો હોય કે ભાઈ હાલો પહેલા માળેથી ચોથા માળેથી પહેલા માળે પહોંચે કે બીજા માળે પહોંચે ત્યારે એનો વેગ કેટલો હશે એ જાણવો હોય તો તમારે ખાલી ચોથા માળે એ પદાર્થ પહોંચે ત્યાં સુધીમાં કેટલો સમય લાગ્યો એ સમય જો તમને ખબર હોય તો આ સમીકરણમાં કિંમત મૂકો એટલે તમને એ સમયે તેનો વેગ મળી જાય છે. ઓકે, આપણું ત્યારબાદનું બીજું સૂત્ર હતું કે x બરાબર v0 વત્તા 1/2 at સ્ક્વેર. આવું કંઈક સૂત્ર હતું. તો મિત્રો આની અંદર પણ આપણે ઉપરોક્ત આ 3 કિંમતો મૂકીએ તો x ની જગ્યાએ મેં તમને કીધું એમ શું મૂકવાનું? -y, v0 ની જગ્યાએ 0, પછી વત્તા 1/2 -g લેવાનો અને ઇન્ટુ ટી સ્ક્વેર. ઓકે, તો આને આપણે સાદુરૂપ આપીએ તો આવું લખી શકાય કે y બરાબર 1/2 gt સ્ક્વેર. y બરાબર 1/2 gt સ્ક્વેર. હવે માઇનસ અહીંયા છે એ આગળ આવે એટલે માઇનસ આ થાય અને આ પણ માઇનસ એટલે મેં અહીંયા બંને ઉડાડી દીધું. જો કિંમત મૂકીએ તો y બરાબર 1/2 એટલે 1/2 ગુણ્યા 9.8. g બરાબર 9.8 મૂકો તો 9.8 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? તો કે 4.9 થાય. તો આપણે લખાય કે 4.9 ટી સ્ક્વેર અને એકમ થશે મીટર, કારણ કે અંતર છે y બરાબર. ઓકે, તો આપણને આવું સમીકરણ છે અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ બીજું સમીકરણ. ત્યારબાદ ત્રીજું સમીકરણ આ શું બતાવશે? તો કે જે y અક્ષની દિશામાં કપાયેલું જે અંતર છે એ અંતરનું મૂલ્ય તમે જાણી શકો છો કે ભાઈ ત્રીજી સેકન્ડે મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા અધો દિશામાં કેટલું અંતર કપાયું હશે, ડાયરેક્ટ આ સૂત્ર ઉપરથી. ઓકે, ત્યારબાદ આપણું ત્રીજું સૂત્ર હતું v² v0² બરાબર 2ax. આમાં પણ આપણે કિંમતો મૂકીએ તો v² માં v² જ રહેશે, v0 ની જગ્યાએ 0² બરાબર 2, એની જગ્યાએ -g અને x ની જગ્યાએ -y એટલે પ્લસ થઈ જાય પાછું. ઓકે,
હવે આનું સાદુરૂપ આપો તો v² બરાબર 2g આવું સૂત્ર આવે અને એમાં જો તમે g બરાબર તમે મૂકો કેટલા તો કે 9.8 તો v ની જે કિંમત છે એ આપણને મળે v² બરાબર 19.6 અને આ છે એ y ઓકે અને એનો એકમ થાય મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે કારણ કે વર્ગ છે એટલા માટે ઓકે વર્ગ ન હોત તો મીટર પ્રતિ સેકન્ડ જ આવત તો આપણું આ 19 પોઈન્ટ હવે અહીંયા દરેકની અંદર તમને ઋણની નિશાની લીધી છે મિત્રો ઋણની નિશાની તમે લીધી હોય ત્યારે એવું વિચારવાનું કે અહીંયા પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે એ ચોક્કસ રીતે નિર્ણય લેવાયો નથી જો દાખલા તરીકે પદાર્થ ઉપરની દિશામાં ગતિ કરતો હોત તો એને મુક્ત પતન પામતો પદાર્થ જ કહેવાય કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે ઓકે તો એવા સંજોગોમાં પણ એ પદાર્થ મુક્ત પતન જ થતો હોય અને ત્યારે આપણે વાય કેવો લેવો ધન લેવો પડે અને ધન લઈએ તો સ્વાભાવિક છે કે અહીંયા બધે ઋણની નિશાની આપણે લેવી પડે ઓકે તો ઉપરોક્ત તમારા જે કંઈ થિયરી છે દાખલામાં એમાં આ રીતે મિત્રો સંદર્ભ આપ્યું છે તો આ આપણે અચળ પ્રવેગી ગતિના 3 મુક્ત પતન પામતા સમીકરણો મેળવ્યો ત્યારબાદ હવે આપણે આલેખો જોઈએ ઓકે કે આ આલેખો મેં અગાઉ પણ વિસ્તૃત વર્ણન કરી ચૂક્યો છું પણ એમ છતાં પણ આપણે આ આલેખોની ચર્ચા છે આજે કરીએ એક ઝડપથી કે આલેખ ઓકે તો સૌથી પહેલા આપણે આલેખ દોરીએ કે પ્રવેગ મુક્ત પતન હોય એટલે સ્વાભાવિક છે કે એનો પ્રવેગ કઈ દિશામાં હોય તો કે તો અધો દિશામાં હોય ઓકે અધો દિશામાં હોય તો આપણે હંમેશા કઈ અક્ષ લેવી પડે તો કે એની કઈ વાય અક્ષ લેવી પડે ઓકે અને એક્સ અક્ષ ધન એક્સ અક્ષ છે એ દિશામાં સમયને લેવો પડે તો પ્રથમ આલેખ આપણો જે છે એ આલેખ છે મિત્રો જી વિરુદ્ધ ટી નો આલેખ ઓકે ગુરુત્વ પ્રવેગ અથવા પ્રવેગનું મૂલ્ય ઋણ છે એટલે પ્રવેગનું મૂલ્ય આપણે લેશું એ પણ એ બરાબર શું લેશું -g ઓકે અને ટી બરાબર આ અક્ષની દિશામાં હવે પ્રવેગનું મૂલ્ય સામાન્ય રીતે 0 હોય પછી દાખલા તરીકે 5 10 પણ પૃથ્વીની સપાટી ઉપર જે પ્રવેગનું મૂલ્ય છે એ કેટલું હોય તો કે આપણે સમય 1 2 3 સેકન્ડ ઓકે તો હંમેશા આપણે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વીની સપાટી પરથી જ્યારે કે પૃથ્વીની સપાટીની સાપેક્ષે પદાર્થ મુક્ત પતન પામતો હોય કે ગુરુત્વાકર્ષણ ત્યારે એનો પ્રવેગ છે એ 9.8 જેટલો જ રહેશે 9.8 કંઈક અહીંયા થતું હોય 10 કરતાં ઓછું ઓકે અહીંયા હોય તો આપણો આલેખ જેમ જેમ સમય વધતો જાય એમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ બદલાતું નથી એ તો કેટલું રહેવાનું 9.8 પણ સમય શું થવાનો છે બદલાવાનો એટલે જીટી આલેખ આપણને જે છે પ્રવેગ વિરુદ્ધ સમયનો એ કંઈક આવો મળે છે ત્યારબાદ આપણે બીજો એક આલેખ જોઈએ તો એ આલેખ પણ આપણે વાત કરી છે ફરી વખત જોઈએ કે હું અહીંયા વેગ લઈ લઉં ઓકે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ તો વેગનું મૂલ્ય પણ કેવું હોય છે ઋણ હોય છે તો વેગ વિરુદ્ધ સમયના આલેખની આપણે વાત કરીએ તો સમયને હું સેકન્ડમાં એક્સ અક્ષ ઉપર લઈ લઉં વાય અક્ષ ઉપર હું વેગનું મૂલ્ય લઈ લઉં જે મીટર પ્રતિ સેકન્ડમાં હશે ઓકે જે અધો દિશામાં લઈશું અહીંયા ઉગમ બિંદુ છે હવે આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓને દર્શાવીશું તો સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ છીએ કે ભાઈ સમયગાળો છે 1 સેકન્ડ છે 2 સેકન્ડ છે 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ અને એવી જ રીતે વેગનું મૂલ્ય આપણે લઈએ તો 10 20 30 40 50 આવી રીતે મીટર પ્રતિ સેકન્ડમાં હોય પણ અહીંયા વેગનું મૂલ્ય ઋણ લેશું આપણે કારણ કે ઋણ વાય અક્ષ હવે શું થશે કે આપણે જ્યારે પદાર્થને નીચે મૂકી દઈએ એટલે સ્વાભાવિક છે જોજો એનો વેગ ક્રમશઃ વધતો જાય અને જમીનની સપાટીને જેવો અથડાય ત્યારે સૌથી વધારે વેગથી એ અથડાય એનો મતલબ તમે જ્યાંથી છોડ્યો મુક્ત પતન કરાયો
ત્યારથી લઈને જમીનને અથડાય ત્યાં સુધી એનો વેગમાં શું થયો? ક્રમશઃ વધારો થયો. અને એ ક્રમશઃ કેવો હશે? તો પહેલી સેકન્ડે તમે વેગ નોંધો તો પહેલી સેકન્ડે તમને વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ દેખાડે. ઓકે, હવે પહેલી સેકન્ડ પછીનો સમયગાળો, દાખલા બીજી સેકન્ડ થવા દો, તો બીજી સેકન્ડે તમે વેગ શોધો તો એ 10 ને 10 રહેતો નથી, પણ એનો વેગ કેટલો થઈ જશે? તો કે 15 ને બદલે 20 સેકન્ડ થઈ જશે, 20 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. પછી ત્રીજી સેકન્ડે દાખલા તરીકે તમે વેગ શોધો તો ત્રીજી સેકન્ડે એનો વેગ છે એ 20 મીટર પ્રતિ રહેતો નથી, પણ કેટલો થઈ જાય છે? તો કે 30 જેટલો થઈ જાય છે. આમ ક્રમશઃ આપણે જ્યારે 6 થી 5મી એવી સેકન્ડોએ વેગ શોધતા જઈએ તો એ વેગ છે એ ક્રમશઃ વધતા ક્રમનો હોય. અને આ બધા જ બિંદુઓમાંથી એક આલેખ દોરીએ તો એ આલેખ મિત્રો આપણને આવો મળે. ઓકે, અને એ એવું દર્શાવે છે કે અહીં જેમ જેમ પદાર્થ છે એ પૃથ્વીની નજીક આવતો હશે એમ એના વેગના મૂલ્યમાં ક્રમશઃ વધારો થતો જશે. એટલે આપણને આવો વેગનું મૂલ્ય છે કે આલેખ છે એ મળે છે. ત્યારબાદ ત્રીજો આલેખ આપણે ચર્ચા કરીએ, જે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાન સ્વાભાવિક છે કે ઋણ વાયક્ષ છે એટલે ઋણ વાયક્ષ ઉપર સ્થાનને લઈશું અને આપણે સમયને એક્સ અક્ષ ઉપર લઈશું. ઓકે, અંતર હંમેશા મીટરમાં હશે જે વાયક્ષ ઉપર લઈએ. એ ઉગમ બિંદુ છે. સંખ્યા રેખા ઉપર આપણે એના મૂલ્યો છે એ દર્શાવી દઈએ. પણ અહીંયા ખાસ એક યાદ રાખજો મિત્રો કે આ આલેખ આપણને કંઈક જુદો મળે છે. કેવી રીતે? જોઈએ કે 1 સેકન્ડ છે, 2 સેકન્ડ સમયગાળો, 3 સેકન્ડ સમયગાળો, 4 સેકન્ડ, 5 સેકન્ડ. ઓકે, ત્યારબાદ આપણે અંતર લઈએ તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, પણ આ બધા ઋણ મૂલ્યો હશે. ઓકે, હવે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંતર શું થાય છે તો કે ઋણ છે. તમને સાદું ઉદાહરણ, તમે દાખલા તરીકે 4 માળની અગાસી હોય. ઓકે, 4 માળની અગાસી હોય આ રીતે. 4 માળનું એક આ મકાન છે. ઓકે, પ્રથમ, દ્વિતીય, ચોથું, 1, 2, 3 ને આ 4 માળ ફ્લોર છે. રેડી? ચોથા માળેથી તમે એક પદાર્થને શું કરો છો? મુક્ત પતન કરાવો છો, નીચે પાડો છો. એટલે એને માની લો કે આટલું અંતર, એટલે એક અંતર બધાના સરખા છે. માની લો કે આ અંતર છે એ 10 મીટર છે. ઓકે, આ પણ 10 મીટર છે, આ પણ 10 મીટર છે અને આ પણ 10 મીટર. એટલે ટૂંકમાં બધા જ અંતરો ફ્લેટની ઊંચાઈ કેટલી છે તો કે 10-10 મીટરની છે. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ આ 10 મીટર અંતર કાપવા માટે માની લો કે આ પદાર્થને 2 સેકન્ડ લાગે. કેટલો લાગે? અહીંથી અહીં સુધી પહોંચવા કેટલો સમય લાગે? 2 સેકન્ડ. પછી અહીંથી અહીં સુધી પહોંચવા માટે પણ કેટલો સમય લાગવો જોઈએ? તો કે 2 સેકન્ડ જ લાગવો જોઈએ. પણ 2 સેકન્ડ લાગશે નહીં. અહીંયા એને પહોંચવા માટે 1.8 કે 1.9 જેવો જ લાગશે એના, એટલે કે સમયગાળો ઘટી ગયો. ઓકે, પછી અહીંથી અહીં સુધી પહોંચવા માટે દાખલા તરીકે એને 1.2 સેકન્ડ જ સમયગાળો અને અહીંથી અહીં સુધી 1 સેકન્ડ જ સમયગાળો લાગે. એનો મતલબ શું થયો કે ભાઈ અંતર સરખું કાપવું છે. કેટલું? તો કે 10 મીટર. પણ જેમ જેમ પદાર્થ નીચે આવે એમ એમ એનો વેગ શું થાય છે તો કે વેગ વધે છે. વેગ વધે તો સ્વાભાવિક છે કે એ અંતર કાપવા માટે સમયગાળો ઓછો લાગે. ઓછો લાગે તો એનો આલેખ કેવો મળે? તો જેમ જેમ તમે સમય પસાર થતો જશે એમ એના દ્વારા જે કપાયેલું અંતર હશે એ કેવું મળતું જશે તો કે ક્રમશઃ વધતા ક્રમનું હશે. તો આવો આલેખ છે એ આપણને મળે છે. ત્યારે આવો સુરેખ કે આવો મળશે નહીં. ત્યારે સમય માટે પહેલાં પ્રથમ 1 સેકન્ડમાં 10 જ કપાણું, બીજી સેકન્ડમાં ડાયરેક્ટ 30 પહોંચી જાય, ચોથીએ ડાયરેક્ટ 60 મીટર પ્રતિ સેકન્ડ જેટલું અંતર કાપે, કારણ કે વેગ ક્રમશઃ વધતો જાય એટલા માટે. તો મિત્રો આ આપણા હતા 3 અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને આ મુક્ત પતન વિશેની આપણે ચર્ચા કરી.
હવે પછીના લેક્ચરમાં એના પછીનો ગેલેલિયોનો જે દાખલો છે એની પણ મિત્રો આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. આ થિયોરિટિકલ હતું અને એક્ઝામ્પલ સ્વરૂપે પણ આપણને અહીંયા આપણે અભ્યાસ કરાવ્યો છે મિત્રો.